એપ્રિલ અને મેમાં વરસાદને લઈને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે, પરંતુ જે ચોમાસું છે 2024નું એ કેવું રહેશે તેને લઈને સ્કાયમેટની આગાહી છે। સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે ખેડૂતો માટે આખા વર્ષમાં સૌથી મોટા ખુશીના સમાચાર સ્કાયમેટનું અનુમાન શું કહી રહ્યું છે તેની વાત કરી લઈએ। ચોમાસાને લઈને સ્કાયમેટનું અનુમાન છે, ખેડૂતો માટે આખા વર્ષના સારા સમાચાર છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યું કે ચોમાસું જોરદાર રહેવાની સંભાવના છે। જોરદાર ચોમાસું 2024નું હશે, ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર। સમગ્ર દેશમાં આવતું ચોમાસું સારું રહી શકે છે તેવું સ્કાયમેટ ખાનગી એજન્સી છે તેઓએ જણાવ્યું છે। તેઓના જણાવ્યા પ્રમાણે કે ચોમાસા જે છે 2024ની મોન્સૂન તે ખૂબ જ સારું રહેવાનું છે। હવે ચોમાસામાં વરસાદની શું છે સંભાવના તેની વાત કરી લઈએ। સૌથી પહેલા અત્યંત વધુ વરસાદ થશે તેની 10% સંભાવના છે, ત્યારબાદ સામાન્યથી વધુ વરસાદ થશે તેની 20% સંભાવના છે। સામાન્ય વરસાદ થશે એટલે કે જે રાબેતા મુજબનો વરસાદ સારું ચોમાસું જોવા મળશે તેની 45% સંભાવના છે। સામાન્યથી ઓછો વરસાદ થાય તેની માત્ર 15% સંભાવના છે અને દુકાળની શક્યતા 10% જોવા મળી રહી છે। એટલે કે સૌથી વધુ શક્યતા એ છે કે ચોમાસું સારું રહેશે। 45% અને 20%, જે 10-10 અને 15% છે તેની સંભાવના ઓછી જોવા મળી રહી છે હાલમાં જે સ્કાયમેટ તરફથી આગાહી કરવામાં આવી છે તેને લઈને। ચોમાસામાં વરસાદની શું છે સંભાવના? જૂનમાં કેવો રહેશે વરસાદ? સામાન્ય રહેવાની શક્યતા 50%, સામાન્યથી વધુ 20% અને સામાન્યથી ઓછો 30%। સામાન્ય 50%નો મતલબ એ છે કે સારો વરસાદ જૂનમાં જોવા મળશે। જૂનમાં ચિંતા કરવાની કોઈ વાંધો નથી, જુલાઈની અંદર ચિંતા પણ કરવાની જરૂર નથી। જુલાઈમાં પણ સામાન્ય વરસાદની શક્યતા 60% છે, સામાન્યથી વધુ વરસાદની શક્યતા 20% છે અને સૌથી ઓછો અથવા સામાન્યથી ઓછો વરસાદ થાય તેની શક્યતા પણ 20% છે। એટલે કે અહીંયા પણ સામાન્ય વરસાદ જોરદાર ચોમાસું રહે જુલાઈમાં તેવી શક્યતા છે। વાત કરીએ ઓગસ્ટ મહિનાની, ઓગસ્ટમાં પણ સારા સમાચાર મળી રહ્યા છે। ઓગસ્ટમાં પણ સામાન્ય વરસાદની શક્યતા 50% જોવા મળી રહી છે, સામાન્યથી વધુની 20% જોવા મળી રહી છે અને સામાન્યથી ઓછો રહી શકે છે ઓગસ્ટ મહિનામાં તેવું 30% જોવા મળી રહ્યું છે। પરંતુ આપણે જોવાનું છે સામાન્ય વરસાદ એટલે કે જે સારું ચોમાસું જાય તેની શક્યતા 50% છે। જોરદાર વરસાદની શક્યતા ચોમાસાને લઈને જોવા મળી રહી છે। સપ્ટેમ્બરમાં કેવો રહેશે વરસાદ? સામાન્ય 60% વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે જે રીતનું ચોમાસાને એક્સપેક્ટ કરી રહ્યા છીએ આપણે, જે આશા રાખી રહ્યા છીએ આપણે, તે પ્રમાણેનું રહેશે। કયા મહિનામાં કેટલો થશે વરસાદ? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ તમામ મહિનાની જે પરિસ્થિતિ છે, શરૂઆત જૂન મહિનાથી કરીએ આપણે। જૂન મહિનામાં 95%, 100% જે વરસાદ છે તેમાંથી 95% વરસાદની શક્યતા જોવા મળી રહી છે। જૂનમાં 5% થોડો ઓછો થઈ રહ્યો છે, તો જુલાઈ સરભર કરી રહ્યું છે 105% વરસાદ। સ્કાયમેટનું આ અનુમાન છે, ખાનગી એજન્સી જે છે તેણે કહ્યું છે કે 2024માં ભારતની અંદર, ગુજરાતની અંદર ચોમાસું સારું રહેશે। જુલાઈની અંદર 105%, જૂનમાં 95%, ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ। 4 મહિના જે ચોમાસાના છે તે સારા રહેવાની શક્યતા હાલમાં અહીંયા જોવા મળી રહી છે। અને સૌથી વધારે મહત્વની વાત, આ તો હજી પ્રથમ આગાહી છે સ્કાયમેટની ચોમાસાને લઈને। એપ્રિલ મેમાં અલગ અલગ આગાહી કરવામાં આવશે, પરંતુ પહેલી જ આગાહી સારી હોવાને લઈને ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે, કારણ કે ચોમાસાના 4 મહિના સફળ રહેતા અહીંયા જોવા મળી રહ્યા છે। જૂનમાં, જુલાઈમાં, ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં। અને જેમ પહેલા પણ જોયું કે જૂનમાં પણ 50% સામાન્ય વરસાદની શક્યતા જોવા મળતી હતી, જુલાઈમાં 60%, ઓગસ્ટમાં 50% અને સપ્ટેમ્બરમાં પણ 50% વરસાદ સામાન્ય રહેવાની શક્યતા જોવા મળતી હતી। એનાથી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે વરસાદ છે તે સારો રહેશે અને એની સાથે સાથે ખેડૂતો માટે 2024નું વર્ષ સારું જશે ચોમાસાને લઈને। એપ્રિલ અને મેમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી, પરેશ ગોસ્વામી હવામાન આગાહીકાર તરફથી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી કે કદાચ શક્યતાઓ છે કે માવઠું થાય, પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળે, પરંતુ સ્કાયમેટની આ આગાહી સૌથી વધારે મહત્વની છે, કારણ કે તેઓએ સ્પષ્ટ કહી દીધું છે પહેલી જ આગાહીની અંદર કે ચોમાસું સારું જોવા મળશે। અને જે સાથે સાથે ચોમાસામાં વરસાદની જે શું છે સંભાવના તેની પણ વાત કરીએ તો અત્યંત વધુ વરસાદ જે છે તે 10%ની આસપાસ છે, સામાન્યથી વધુ વરસાદ 20%ની આસપાસ છે, પરંતુ સામાન્ય વરસાદ 45%, એટલે કે ચોમાસું સારું રહેવાની છે। સામાન્યથી ઓછો વરસાદ 15% અને દુકાળની શક્યતા પણ ફક્ત 15% જોવા મળી રહી છે। તો રાહતના સમાચાર દરેક ખેડૂતો માટે સ્કાયમેટની આ પહેલી આગાહી લઈને આવ્યું છે। હજી પણ એપ્રિલ મેમાં વધુ એક આગાહી જોવા મળી શકે છે, જેમાં સ્કાયમેટ વધુ સ્પષ્ટ રીતે કહી શકશે કે ભારત અને ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું।